લોકસભાની ચૂંટણી આગામી તારીખ 7મી મેના રોજ ગુજરાતની 26 બેઠકો પર મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે। ત્યારે 18મી એટલે કે ગુરુવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના ઉમેદવાર CR પાટીલ ફોર્મ ભરવા જવામાં મોડા પડ્યા હતા અને વિજય મુહૂર્ત નીકળી જતા શુક્રવાર 19મી એપ્રિલના રોજ CR પાટીલે કે આજે સમર્થકો સાથે નવસારી કલેક્ટરાલય પહોંચી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો દાવો કર્યો છે। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું।